આજે આપણે પાસે છે ને આ બપોડું છે, તો હવે છે ને આપણે કેવી વસ્તુ બનાવવાની છે ને બનાવવા નથી, આપણે કેવી વસ્તુ કરવાની છે. તો હે ને વિચારું એવું છે કે જો આ હે ગાડીનું સાયલેન્સર. હવે ગાડી ચાલુ થાય એટલે એમાંથી હવા નીકળે ખબર છે, તો પપોડું એમાં ભરાવી દઈએ તો હું અવાજ આવે પપોડાનો. તો આજ આપણે જોવાનું છે. રેડી? તો આજ છે મકર સંક્રાંતિ એટલે પપોડા ને પતંગ ને બધું રહે જ. તો કઈ વાંધો ના, હાલો આપણે આજ બનાવીએ. આ વસ્તુ ક્યાં ગઈ? શૈલેષ જોઈએ આવી આવી તો જા નહીં વાંધો. હવે વાગે છે એ આપણે જોવાનું છે. રેડી? તો ભાઈ પપોડો આમ આપણે ચડાવી દઈએ, પણ હે ને કઈ બોલે નહીં, કેમ કે તમને કઈ સંભળાત નહીં. મોબાઈલ સેટો છે અને આપણે આ પપોડું વગાડવાનું સેટું છે, એટલે ખાલી જોઉં તમે હું થઈ જાય. હું નથી થતો, પપોડું વાગશે એનો અવાજ તો તમને આવશે. રેડી? તો હે ને ટ્રાય કરીએ. બતક નો બોલતો એવો અવાજ આવે. તમને ત્યાંથી અવાજ સમજાય છે એ તો નથી ખબર, એટલે છે ને થોડોક પાછા મોબાઈલ લઈ જાવ ને પછી તમને દેખાડું. રેડી? કેવો અવાજ આવે કેવો નથી આવતો. તો પાછી ગાડી ચાલુ કરી દો. બતક નો બોલતો એવો અવાજ આવે. તો છે ને કઈ કલક કરવું જોઈએ ઘરનું, આમ તો નહીં હાલે. એક ધારો અવાજ આવે ને તો વગડે, આમાં તો ઝટકા ખાતા ખાતા અવાજ આવે એટલે એવું થાય છે. તો બીજું કઈ ટ્રાય કરીએ શું થાય છે, હું નથી થતો. રેડી? ભાઈ આપણો આ થઈ ગયો કમ્પ્લીટ. રેડી? જોવું પેલા તો થઈ ગયો કોઈ ચોંટાડવાનો વિચાર હતો, પછી એવું થયું કે નહીં ઉખડે ને, તો પછી છે ને ટેપ એ ચોંટાડી દીધું. હવે છે ને આને એક ચાલુ કરીને જોઈએ. હા તો ભાઈ હવે છે ને આને આપણે હાકે જોવું કે શું થાય, શું નથી થતું, કેવો અવાજ આવે. રેડી? તો જાઓ તમે. આનો અવાજ કેવો આવે ખબર? બતક નો બોલતી હોય એવો અવાજ આવે. બતક નો બોલતી હોય એવો અવાજ આવે. હવે સમજો તને હાકીને જોઈ કેવો અવાજ આવે કેવો નથી આવતો.
હા તો ભાઈ કંઈક આવી રીતનો અવાજ આવે. રેડી? પપોણાનો મસ્ત ઉપયોગ કરી નાખ્યો આપણે. અવારના વિડીયો જોવા માટે લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો. જય હિન્દ, જય ભારત. મળીએ પછી.